હું અમિત નાથાલાલ ખોડા, આમ આદમી પાર્ટી જિલ્લા યુવા પ્રમુખ। આજ રોજ આ જે ટોલ નાકું પોરબંદર જિલ્લાનું છે એ પોરબંદર સિટીથી ફક્ત 7 થી 8 કિલોમીટરમાં આવે છે। આ ટોલ નાકું જે છે એ કમિશનર સાહેબે ખરેખર ઉપર રજૂઆત કરવી જોઈએ, પણ ઉપર રજૂઆત સાહેબે કરેલી છે। અમને એવી શંકા છે કે સાહેબે કરેલી જ નથી, કારણ કે સાહેબ એમ કહે કે નકારાત્મક જવાબ મળેલ છે। નકારાત્મક જવાબ કહેવાનો, તમે કાયદેસરની પોરબંદરની રજૂઆત કરો તો નકારાત્મક જવાબ જ નથી। આ પોરબંદર ટોલ નાકું હકીકતે આ 7 કિલોમીટરમાં અંદરમાં છે ને અમદાવાદમાં તમે જે અમને મુદ્દા આપો છો કે અમદાવાદમાં સિટીમાં ટોલ નાકું છે, તો આ પોરબંદર ને અમદાવાદ તમે સરખું ગણો છો? પોરબંદરમાં 80 થી 90 કિલોમીટર 80 થી 90 લાખની પ્રજા છે ને પોરબંદરમાં 4 લાખની પ્રજા છે, તો હું પોરબંદર ને અમદાવાદ સરખું ગણાય ને? મારે એટલું કહેવાનું છે કે અમારી આમ આદમી પાર્ટી પંજાબમાં હમણાં જ અઠવાડિયા પહેલા 24 ટોલ નાકા દૂર કરેલા છે, તો એ પ્રજાનું કામ કરેલું છે। તો હું આ મંત્રીઓ બધા છે ગુજરાતના, શું બંગડીઓ પહેરી છે? પ્રજાના મત લીધા છે તો હું હકીકતે બંગડીઓ પહેરવા માટે જ લીધા છે? તો બંગડીઓ પહેરી હોય તો ખરેખર એકવાર કહી દે કે અમે બંગડીઓ પહેરી લીધી છે, તો પ્રજા કઈ બોલે જ નહીં। આ ઉઘાડી લૂંટ છે, આ ઉઘાડી લૂંટ બંધ કરો ને પોરબંદરની પ્રજાને લૂંટવાનું કારસ્તાન બંધ કરો। ને હું તો એમ કહું કે આગલા દિવસોમાં જો આ ઉગ્ર આંદોલન થશે ને પોરબંદરની પ્રજાને હું પણ એટલું કહું છું કે તમે પણ હવે બાયણે નીકળો। ક્યાં સુધી લૂંટાશો? તમારા છોકરાઓને હું તમારે રોડ ઉપર જોવા છે? પોરબંદરની તમામ પ્રજાને આ ટોલ નાકું અસર કરે છે। આ ગાડીઓના કઈ નહીં તો 150 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધીના ચાર્જ વસૂલવામાં આવે છે। તો આ હકીકતે મારી એટલી રજૂઆત છે કે પોરબંદરથી આ દૂર લઈ જાઓ ને કાયદેસર જેટલા કિલોમીટરમાં આવતું હોય એટલા કિલોમીટરમાં મૂકો। અમે ટોલ નાકાનો વિરોધ નથી કરતા, પણ જે એનું ડિસ્ટન્સ છે એનો અમે વિરોધ કરીએ છીએ। આંદોલન થશે ને પોરબંદરની પ્રજા પણ અમારી સાથે છે। મારી પણ એટલી જ રજૂઆત મેં કરેલી છે કે આટલા મંત્રીઓ છે, મોટા સેમિનાર કરે છે, ફોટો ફ્રેમ કરે છે, તો શું આ પોરબંદરને ખાલી ફોટા ફ્રેમ જ દેખાડવાની છે? કઈ કામ નથી કરવાનું? પ્રજાએ એટલા ભરોસો તમારા ઉપર મૂક્યો છે તો પોરબંદરનો ભરોસો તો જીતો।